પાટણ ખાતે પણ ભારે વરસાદ નોંધાયો છે। પાટણમાં પણ ભારેથી ભારે વરસાદ હાલ વરસી રહ્યો છે, જ્યાં પાટણ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો। રાધનપુર અને સાતલપુરમાં ભારે વરસાદ નોંધાયો, જ્યાં બરારા ગામનું તળાવ ઓવરફ્લો થયું છે। બરારા ગામનું તળાવ ઓવરફ્લો થયું, તળાવ ઓવરફ્લો થતા ગામોમાં પાણી ઘૂસી ગયા છે। બરારા સહિત વોવા ગામમાં પાણી ઘૂસ્યા, જ્યાં પાટણ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો। પાટણ ખાતે ભારે વરસાદ નોંધાયો છે। રાધનપુર અને સાતલપુરમાં ભારે વરસાદ નોંધાયો છે। બરારા ગામનું તળાવ પણ ઓવરફ્લો થયું છે, જ્યાં તળાવ ઓવરફ્લો થતા ગામો પાણીમાં ડૂબ્યા છે। બરારા સહિત વોવા ગામમાં પણ પાણી ઘૂસી ગયા છે, તેના કારણે ત્યાંના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પાટણ જિલ્લામાં ભારેથી ભારે વરસાદ ખાબક્યો છે, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી, જ્યારે બરારા ગામનું તળાવ પણ ઓવરફ્લો થયું છે। તળાવ ઓવરફ્લો થતા ગામોમાં પાણી ઘૂસી ગયા છે। બરારા સહિત વોવા ગામમાં પણ પાણી ઘૂસ્યા। પાટણ જિલ્લામાં ભારેથી ભારે વરસાદ હાલ વરસી રહ્યો છે, જેના કારણે ત્યાંના લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। રાધનપુર અને સાતલપુર ખાતે પણ ભારે વરસાદ ખાબક્યો છે। બરારા ગામનું તળાવ પણ ઓવરફ્લો થયું છે, તેના પાણી ગામોમાં ઘૂસી ગયા છે। પાણી ગામોમાં ઘૂસતા ત્યાંના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, જ્યાં પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબક્યો। પાટણ ખાતે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે તળાવ પણ ઓવરફ્લો થયું છે। તળાવનું પાણી ગામોમાં ઘૂસી ગયું છે। રાધનપુર અને સાતલપુરમાં ભારે વરસાદ નોંધાયો છે। રાધનપુર અને સાતલપુરમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે ઘૂંટણસમાં પાણી પણ ત્યાં ભરાયા છે। તળાવનું પાણી પણ ગામોમાં ઘૂસી ગયા છે। જે વરસાદી પાણી છે તેમજ તળાવના પાણી છે તે ઘરોમાં ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે। પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। પાટણના અનેક તાલુકામાં ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે। બરારા ગામનું તળાવ પણ ઓવરફ્લો થયું છે। તળાવ ઓવરફ્લો થતા તળાવનું પાણી ગામોમાં ઘૂસી ગયું છે। હાલ 24 કલાકથી સતત પાટણ ખાતે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લોકોનું જનજીવન પણ પ્રભાવિત થયું છે। લોકોના જનજીવન ઉપર અસર પહોંચી રહી છે। રાધનપુર અને સાતલપુરમાં ભારે વરસાદ નોંધાયો। વધુ વિગત સાથે સંવાદદાતા મનુ આપણી સાથે ફોનલાઈનમાં જોડાઈ ચૂક્યા છે। પાટણમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તળાવ પણ ઓવરફ્લો થઈને પાણી ગામોમાં ઘૂસ્યા। હાલ કેવી સ્થિતિ? ચોક્કસ વાત કરીએ તો સાતલપુર તાલુકાના બરારા ગામનું તળાવ ઓવરફ્લો થયું છે અને ઓવરફ્લો થતા બાજુનું ગામ આવેલું વોવા ગામના અંદર પાણી ઘૂસી જતા ગામના સરપંચ બાબુલાલ આહિર અને અન્ય લોકો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક ફોન કરી અને ગામમાંથી પાણીનો નિકાલ કરવાની વાત કરી રહ્યા છે। તો એક બાજુ પાણી ઘૂસી જતા ગામની અંદર ચિંતાનો માહોલ છવાયો છે, તો આજુબાજુ ગામોમાં પણ વધુ વરસાદ પડવાથી ગામોમાં પાણી ભરાઈ ગયા છે અને ખેતરોમાં પણ પાણી ભરી જતા પાક મોટા પાયે નુકસાન થયો છે। ત્યારે અત્યારે સાતલપુર તાલુકામાં છેલ્લા 24 કલાકથી એક ધાર્યો વરસાદ ચાલુ છે અને વરસાદ ચાલુ થતા કેટલાક તળાવો હજુ પણ ઓવરફ્લો થઈ શકે છે। જી, સમગ્ર વિગત બદલ આપનો આભાર। પાટણ ખાતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બરારા ગામનું તળાવ પણ ઓવરફ્લો થયું છે। તળાવનું પાણી ગામોમાં ઘૂસી ગયું છે।